વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય ગુજરાતીનું પેપર લેવાયેલ છે, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે જે પેપર લેવાયેલ છે તેમાં પ્રશ્નો કેવા પૂછાયા છે અને તેના જવાબ કેવા આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે આજે જે પેપર લેવલ છે તેનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન 1 પૂછાયેલ છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। અહીં જે 5 પ્રશ્ન પૂછાયા છે જે પાઠ્યપુસ્તકમાંથી પૂછેલા છે તેના જવાબ તમારે આપવાના। એટલે અહીં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે વાગે છે રે વાગે છે કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે। બીજો પ્રશ્ન પૂછાયો છે કે રે પંખીડા સુખથી ચણજો કાવ્યમાં કવિ ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને શું કહે છે। ત્રીજો પૂછાય છે કે ડાહ્યા ભાઈનું ભાષણ તમને ગમ્યું કેમ। ચોથા નંબરે પ્રશ્ન પૂછાયો છે કે સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો। અને 5મા નંબરે પ્રશ્ન પૂછાયો છે કે કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી। વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં 2 ગુણમાં 5 પ્રશ્નો પૂછાયા હતા। પ્રશ્ન નંબર 2 આપેલ છે કે નીચે આપેલી કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો, ગમે તે એક। હવે વિદ્યાર્થી મિત્રો 2 કાવ્ય પંક્તિ આપેલી છે, તેમાંથી એકનો વિચાર વિસ્તાર કરવાનો હતો। તેમાં અહીં પહેલો કાવ્ય પંક્તિ છે કે રે પંખીડા સુખથી ચણજો ગીત વા કંઈ ગાજો સાને આવ્યા મુજથી ડરીને ખેલ છોડે ઉડો છો। આ રીતે તમારે જે કાવ્ય આપેલું છે તેમાંથી જે પૂછાયેલું છે તો તેનો વિચાર વિસ્તાર તમારે 8-10 વાક્યોમાં કરવાનો હતો। અહીં બીજું પણ પૂછાયેલું છે કે વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન ભીડ પડે ના કામ ના એ વિદ્યા એ ધન, બંનેમાંથી કોઈ પણ એકનો વિચાર વિસ્તાર વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનો હતો। આગળ નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન નંબર 3 આપેલ છે। અહીં પ્રશ્ન નંબર 3માં અમાં પૂછાયેલ છે કે નીચે આપેલા વાક્યોમાંથી રેખાંકિત કરેલ શબ્દની સંજ્ઞા ઓળખાવો। તો એક વાક્ય આપેલું છે કે ગાય લોક માતા છે, તો ગાયની રેખાંકિત કરેલ છે એટલે કે લીટે દોરેલ છે, તો તેની આપણે સંજ્ઞા ઓળખવાની છે, તો તે જાતિવાચક સંજ્ઞા છે। બીજા નંબરમાં આપેલું છે ક્ષમા વીરોનું આભૂષણ છે, તો જે ક્ષમા છે તે ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે। ત્રીજામાં આપેલું છે કે મમ્મી ડેરીએ દૂધ લેવા ગઈ, દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે। ચોથામાં આપેલું છે કે પેલો દેખાય પર્વત, તો પર્વત એ જાતિવાચક સંજ્ઞા છે। 5મામાં આપેલું છે તે અહિંસામાં માને છે, તો અહિંસા એ ભાવવાચક સંજ્ઞા છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં 5 ગુણમાં સંજ્ઞાઓ પૂછાયેલ છે। આગળ અહીં બમાં જોઈશું તો બમાં આપેલું છે કે નીચે આપેલા વાક્યો પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ કે વિદ્યાર્થ છે તે લખો। પહેલું આપેલું છે કે આજે મહેમાન આવવાના છે, હવે પ્રશ્ન ચિહ્ન છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ પ્રશ્ન વાક્ય છે। બીજામાં આપેલું છે કે જંગલમાં સિંહ આવ્યો છે, અહીં ઉદ્ગાર ચિહ્ન આપેલું છે તો આ ઉદ્ગાર વાક્ય છે। ત્રીજામાં આપેલું છે કાવ્યા નિયમિત અભ્યાસ કરજે, આ વિદ્યાર્થ વાક્ય છે। 4 રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ, આ આજ્ઞાર્થ વાક્ય છે। 5મામાં આપેલું છે કે શું આપણે જીતી ગયા, હવે પ્રશ્ન ચિહ્ન છે એટલે આપેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 ગુણમાં પૂછાયેલ છે। આગળ આપણે જોઈશું તો અહીં કમાં આપેલું છે, તેમાં આપણે જોઈશું તો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। કૌંસમાં એ શબ્દો આપેલા છે સામે, અંદર, નીચે, સાથે, ઉપર। 1 સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસની ખાલી જગ્યા હતો, તો જવાબ આવશે અંદર। બીજામાં આપેલું કે યુધિષ્ઠિર ઊના નિશ્વાસ ખાલી જગ્યા બોલાયા, તો જવાબ આવશે સાથે। ત્રીજામાં આવશે કૃષ્ણ એમના માથા ખાલી જગ્યા હાથ મૂકીને બોલ્યા, તો જવાબ આવશે ઉપર। ચોથામાં આવશે ઉપર ખાલી જગ્યા ફર્યા કરે, તો જવાબ આવશે નીચે, ઉપર નીચે ફર્યા કરે। 5માં આવશે 2 રસ્તા એકબીજાની ખાલી જગ્યા છે, તો જવાબ આવશે સામે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની હતી। પ્રશ્ન નંબર 4 રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો। અહીં વાક્ય પરિવર્તન કરવાનું છે। પહેલાં આપેલું છે કે બાળકને ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું, હવે બાળકને તેની રીતે અહીં લીટી દોરેલી છે અને એની જગ્યાએ બાળકો મૂકવાનું છે અને વાક્ય ફરીથી લખવાનું છે, તો વાક્ય આ રીતે બનશે બાળકો ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા। બીજામાં આપેલું છે બંદો ગળો થઈ ગયો, તો એ બંદાની જગ્યાએ લોકો મૂકવાનું છે, લોકો ગળગળા થઈ ગયા। ત્રીજામાં આપેલું છે અમે 2-3 દિવસ ભૂખ્યા છીએ, અમેની જગ્યાએ હું મૂકીશું તો હું 2-3 દિવસથી ભૂખ્યો છું। ચોથામાં આપેલું છે સ્ત્રી દયાળુ હતી, તો સ્ત્રીની જગ્યાએ આપશે ખલીફા, ખલીફા દયાળુ હતી।
પાંચમાં આપેલું છે છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા. છોકરાની જગ્યાએ આપણે છોકરો મૂકીશું તો વાક્ય આ રીતે બનશે, છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. વિદ્યાર્થી મિત્રો આ રીતે વાક્ય પરિવર્તન કરવાનું હતું. આગળ બ જોઈશું તો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનું છે. તેમાં પહેલો આપ્યો છે કે ઝઘડો નહીં થાય તે માટે સમજૂતીનું કહેણ, તો એને વિષ્ટિ કહેવાય. જવાબ આવશે વિષ્ટિ. બીજા નંબર મેં આપેલું છે કે યાત્રાળુઓનો સમુદાય, તો જવાબ આવશે સંઘ. ત્રીજામાં આપેલું છે પાણીના જેવી ગતિવાળો, જવાબ આવશે પાણીપંથો. ચોથામાં આપેલું છે હાથથી એક જાતનું મારવાનું હથિયાર, જવાબ આવશે શસ્ત્ર. પાંચમામાં આપેલું છે કે છોકરા સૈયાવાળો, જવાબ આવશે બચરવાળ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે શબ્દ સમૂહ 5 ગુણમાં પૂછાયેલ છે. આગળ નેક્સ્ટ જોઈશું તો પ્રશ્ન નંબર 5 નીચે આપેલા વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધે અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવીને ફરી લખો. પહેલાં આપેલું છે કે હું પહેલા નંબરે પાસ થઈ તો મમ્મી ખુશ થઈ ગઈ. એ શબ્દ આપશે ખુશ, તે ભાવાત્મક શબ્દ છે અને તેનું વાક્ય આપણે કોઈ પણ બનાવી શકીએ છીએ. તેમાં એ વાક્ય બનાવેલું છે ભારત વર્લ્ડ કપ જીતતા દેશવાસીઓ ખુશ થઈ ગયા. બીજામાં આપેલું છે બસ મોડી આવવાથી મુસાફરો ક્રોધે ભરાયા. તો એ શબ્દ ક્રોધ એ ભાવ દર્શાવે છે અને વાક્ય રીતે બનશે શ્રીલંકા મેચ હારતા ચાહકો ક્રોધે ભરાયા. ત્રીજા નંબરમાં આપેલું છે સિંહને તેનું બચ્ચું વહાલું લાગ્યું. તો વહાલું શબ્દ છે એના પરથી વાક્ય બનશે નાના બાળકો ગલોડિયાને રમાડતા અને વહાલ કરતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવવાના છે. આગળ બ જોઈશું કે નીચેની પરિસ્થિતિને આધારે 6-7 વાક્યમાંથી સંવાદની રચના કરો. તો વિદ્યાર્થી મિત્રો ગમે તે એક સંવાદની રચના કરવાની હતી. અહીં 2 આપેલ છે. ગૃહ કાર્ય ન લાવનાર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંવાદ તમે તમારા શબ્દોમાં લખી શકો છો. અથવા અહીં બીજામાં આપેલું છે કે ડૉક્ટર અને દર્દી વચ્ચેનો સંવાદ. તો વિદ્યાર્થી મિત્રો અહીં 5 થી 7 વાક્યમાં સંવાદ તમારા જાતે જ લખવાનો છે જે તમે લખ્યો હશે. હવે આગળ પ્રશ્ન નંબર 6 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 6 આપેલ છે સમયપત્રકનો અભ્યાસ કરીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં ક્રમ આપેલ છે, સમય દર્શાવેલ છે અને વારના નામ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને અહીં તાસ દર્શાવેલા છે. તો આના આધારે અહીં જે પ્રશ્નો પૂછાય છે તેના જવાબ આપણે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન પહેલો આપેલો છે કે વિદ્યાર્થીઓએ કયા કયા દિવસે હિન્દીનું પુસ્તક લાવવાનું નથી. તો જવાબ આવશે મંગળ, બુધ, શનિ. વિદ્યાર્થી મિત્રો તમે આખો જય સમયપત્રક જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બીજામાં આપેલું છે કે સમયપત્રકમાં કયા 2 દિવસના તાસ દરરોજ છે. તો જવાબ આવશે ગુજરાતી, સાવી અને વિજ્ઞાનના. ત્રીજા પ્રશ્નમાં આપેલું છે કે વિદ્યાર્થીઓએ કેટલી મિનિટ રિસેસ મળશે. જવાબ આવશે 45 મિનિટ. ચોથામાં આપેલું છે કે શુક્રવારે રિસેસ પહેલાંનો તરતનો તાસ કયો છે. જવાબ આવશે ગુજરાતીનો. અને પાંચમામાં આપેલું છે કે એક જ દિવસે 2 થી વધુ ભાષા શીખવવાના લાભ કયા કયા વારે મળશે. તો જવાબ આવશે સોમવાર, ગુરુવાર અને શુક્રવારે. વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં જે દર્શાવેલું છે સમયપત્રક તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપ્યા છે. આગળ પ્રશ્ન નંબર 7 આપેલો છે. તો પ્રશ્ન નંબર 7માં એવું દર્શાવ્યું છે કે નીચેનું ચિત્ર જોઈ અને 7 થી 8 વાક્યમાં વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે તમને ચિત્રમાં દેખાય છે તેના આધારે 7 થી 8 વાક્યમાં આપણે તેનું વર્ણન કરવાનું છે જે તમે તમારા શબ્દોમાં લખ્યું છે. આગળ અહીં બ આપેલું છે કે નીચે આપેલા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી 7 થી 8 વાક્યમાં ફકરો લખવાનો છે ગમે તે એક. તો એ 2 એવીનું આપેલું છે તેમાં 1 અને 2 જે આપેલું છે શક્તિ એવી ભક્તિ, કડવૈયા, પાણીપંથો હોય જે કહેવત આપેલું છે, રૂઢિપ્રયોગો આ બધું આપેલું છે તેનો ઉપયોગ કરી અને તમે કોઈપણ એક વિશે 7 થી 8 વાક્યમાં ફકરો લખ્યો છે. પ્રશ્ન નંબર 8 જેમાં નિબંધ પૂછાયેલો છે 7 ગુણમાં. અહીં 3 વિષય છે મારો પ્રિય તહેવાર, મારા પ્રિય નેતા અને માતૃ પ્રેમ. તો તમારે કોઈપણ એક વિશે નિબંધ તમારે લખવાનો હતો જે તમે તમારા શબ્દોમાં લખ્યો છે. વિદ્યાર્થી મિત્રો અહીં આજે જે ગુજરાતીનું પેપર લેવલ છે તેનું સોલ્યુશન સંપૂર્ણ પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 7ના ગયા વર્ષના તમને ખૂબ જ ઉપયોગી થાય એવા પેપરોનું સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલું છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.